હોશિયાર ચકલી અને વૃદ્ધ બાજની વાર્તા. નાની બુદ્ધિ મોટું જીવન. એક ઘનઘોર જંગલ હતું. ઊંચા પહાડો, લીલાછમ વૃક્ષો અને પક્ષીઓના મધુર કલરવથી આખું જંગલ જીવિત લાગતું હતું. એ જ જંગલમાં એક નાની ચકલી રહેતી હતી. તેનું નામ હતું ચીકી. કદમાં નાની પણ બુદ્ધિમાં ખૂબ જ મોટી. દરેક કામ તે વિચાર કરીને કરતી. તે જ જંગલમાં એક વૃદ્ધ બાજ રહેતો હતો. તેનું નામ હતું અર્જુન. યુવાનીમાં તે જંગલનો સૌથી શક્તિશાળી શિકારી હતો. પરંતુ હવે ઉંમરના કારણે તેની તાકાત ઘટી ગઈ હતી. હવે શિકાર કરવો તેના માટે મુશ્કેલ બન્યો હતો. એક દિવસ બાજ ભૂખ્યો હતો. ઘણા કલાકોથી તેને કોઈ શિકાર મળ્યો ન હતો. ત્યારે તેની નજર ચીકી પર પડી. બાજ મનમાં બોલ્યો, આ નાની ચકલીને પકડી લઉં તો આજે પેટ ભરાઈ જશે. ચીકીને જોખમનો અહેસાસ થઈ ગયો, પરંતુ તે ગભરાઈ નહીં. તે હસીને બોલી, બાજ દાદા, જો તમે મને ખાઈ જશો તો તમને એક સમયનું જ ભોજન મળશે. પરંતુ જો તમે મારી સાથે મિત્રતા કરશો તો આખી જિંદગી ભૂખ્યા નહીં રહો. બાજ આશ્ચર્યમાં પડી ગયો. નાની ચકલી, તું મારી કેવી મદદ કરી શકે? ચીકી બોલી, શક્તિથી બધું મળતું નથી. ક્યારેક બુદ્ધિ વધારે કામ આવે છે. બાજે વિચાર્યું અને ચકલીની વાત માની લીધી. દિવસે ચીકી બાજને જંગલના એક એવા ભાગમાં લઈ ગઈ, જ્યાં દરરોજ ખેડૂતો અનાજના દાણા નાખતા હતા. ત્યાં ઘણા પક્ષીઓ ભેગા થયા. ચકલી બોલી, તમે હવે શિકાર પાછળ દોડશો નહીં. અહીં રોજ ખોરાક મળશે. બાજે પહેલીવાર શાંતિથી પેટ ભર્યું. ધીમે ધીમે બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ. એક દિવસ જંગલમાં એક શિકારી આવ્યો. તેણે મોટું જાળ પાથરી દીધું. ઘણા પક્ષીઓ જાળમાં ફસાઈ ગયા. બાજ દૂર બેઠો હતો. તેને કંઈ સમજાયું નહીં. પરંતુ ચીકી તરત જ ઉડીને બાજ પાસે પહોંચી. દાદા, ઝડપથી આવો, બધા મુશ્કેલીમાં છે. બાજ ત્યાં પહોંચ્યો. તેને પોતાની મજબૂત ચાંચથી ઝાડ કાપવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં બધા પક્ષીઓ છૂટી ગયા. બધાએ બાજનો આભાર માન્યો. બાજની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, જો આજે ચીકી મારી મિત્ર ન હોત તો હું ક્યારેય કોઈના કામ આવી શક્યો ન હોત. સમય પસાર થતો ગયો. એક વર્ષ પછી જંગલમાં ભારે દુષ્કાળ પડ્યો. નદીઓ સુકાઈ ગઈ. ખોરાક ઓછો થઈ ગયો. ઘણા પ્રાણીઓ જંગલ છોડીને ચાલ્યા ગયા. ચીકી રોજ થોડા થોડા દાણા ભેગા કરતી અને બાજ સાથે વેચતી. બાજ બોલ્યો, તું એટલી નાની હોવા છતાં મને ભૂલી નથી. ચીકી હસીને બોલી, સાચી મિત્રતા ક્યારેય સ્વાર્થ પર ટકતી નથી. થોડા દિવસ પછી જંગલમાં ભયંકર આગ લાગી. બધા પક્ષીઓ ભાગવા લાગ્યા. ચીકીને ઉડવામાં મુશ્કેલી પડી, કારણ કે ધુમાડો ખૂબ જ હતો. બાજે તરત જ તેને પોતાની પીઠ પર બેસાડી અને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી. ચીકી બોલી, દાદા, આજે તમે મારો જીવ બચાવ્યો. બાજ બોલ્યો, જે દિવસે તું મને જીવવાનો સાચો રસ્તો બતાવ્યો હતો એ દિવસે જ તું મારી દીકરી બની ગઈ હતી. બંને એકબીજાને જોઈને સ્મિત કરવા લાગ્યા. સમય જતાં વરસાદ આવ્યો. જંગલ ફરી હરિયાળું બની ગયું. પક્ષીઓએ ચીકી અને બાજના સન્માનમાં એક સભા યોજી. જંગલના સૌથી વૃદ્ધ ઘુવડે કહ્યું, આજે આપણે શીખ્યા છીએ કે બુદ્ધિ અને અનુભવ જ્યારે સાથે આવે છે ત્યારે સૌથી મોટી મુશ્કેલી પણ નાની બની જાય છે. બધા પ્રાણીઓએ તાળીઓ પાડી. બાજે છેલ્લે કહ્યું, હું જીવનભર શક્તિ
પર ગર્વ કરતો રહ્યો. પરંતુ એક નાની ચકલીએ મને શીખવ્યું કે દયા, મિત્રતા અને બુદ્ધિ સૌથી મોટી શક્તિ છે. ચીકી બોલી, મોટા બનવું મહત્વનું નથી, મોટા વિચારો રાખવા મહત્વના છે. ત્યાંથી આખા જંગલમાં બંનેની મિત્રતાની વાર્તા કરતા સાચી મિત્રતા મુશ્કેલીમાં ઓળખાય છે. અનુભવ અને સમજણ સાથે હોય તો કોઈ પણ મુશ્કેલીનો ઉકેલ મળી જાય છે. અને સહાયથી જ જીવન સુંદર બને છે. ફરી મળીશું નવી વાર્તામાં. કોમેન્ટમાં સ્ટોરી કેવી છે કહેજો. જય શ્રી કૃષ્ણ.